હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 8 વિષય વિજ્ઞાન, જેની અંદર પાઠ નંબર 2 સૂક્ષ્મ જીવો, મિત્ર અને શત્રુ. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો આ સૌથી સોલ્યુશન તમારે વિજ્ઞાનની નોટબુકની અંદર લખી લેવાનું રહેશે. ચાલો શરૂ કરીએ. મિત્રો સૌથી અંદર પ્રશ્ન નંબર 1, જેની અંદર ખાલી જગ્યા પૂરો. પહેલું છે, સૂક્ષ્મ જીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય. તો ઓપ્શન મિત્રો આપણો સાચો જવાબ બનશે માઇક્રોસ્કોપ. 2, નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. તો કે નાઇટ્રોજન. ત્યારબાદ 3, આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. તો કે યીસ્ટની મદદથી. વધીએ આગળ. ખાલી જગ્યા નંબર 4, કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે. તો મિત્રો જવાબ આવશે બેક્ટેરિયા દ્વારા. ત્યારબાદ આગળ છે પ્રશ્ન 2, સાચા ઉત્તરોને પસંદ કરો. જેમાં પહેલો વિકલ્પ છે, યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે. તો મિત્રો તેની અંદર એ શર્કરા, બી આલ્કોહોલ, સી હાઇડ્રોક્લોરિક એસિડ અને ડી ઓક્સિજન. તો આપણો સાચો જવાબ મિત્રો બનશે આલ્કોહોલ, એટલે કે ઓપ્શન બી આપણો સાચો બનશે. ત્યારબાદ આગળ છે વિકલ્પ નંબર 2, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે. તો આપણો ઓપ્શન બી સાચો બનશે, એટલે કે સ્ટ્રેપ્ટોમાઇસિન. વધીએ આગળ. વિકલ્પ નંબર 3, જેની અંદર મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવકનો વાહક ખાલી જગ્યા છે. તો માદા એનોફિલિસ મચ્છર. ત્યારબાદ વિકલ્પ નંબર 4, ચેપી રોગનું મુખ્ય વાહક કોણ હોય છે. ઓપ્શન બી માખી. વિકલ્પ નંબર 5, બ્રેડ અથવા ઇડલી કણક ફૂલવાનું કારણ. તો કે ઓપ્શન મિત્રો આપણો સી સાચો બનશે, એટલે કે યીસ્ટ કોષોની વૃદ્ધિ થવી. ત્યારબાદ આગળ છે પ્રશ્ન નંબર 3, કોલમ એ માં આપેલા સજીવ અને કોલમ બી માં આપેલા તેમના કાર્યો સાથે જોડો. કોલમ એ ની અંદર છે પહેલું બેક્ટેરિયા, તો તેની સામે આવશે ઈ, એટલે કે કોલેરા કારક. ત્યારબાદ છે બીજું રાઇઝોબિયમ, તો તેની સામે આવશે નાઇટ્રોજનનું સ્થાપન કરશે. ત્યારબાદ 3 છે લેક્ટોબેસિલસ, તો તેની સામે આવશે મિત્રો દહીં જમાવવું. ત્યારબાદ છે 4 યીસ્ટ, તો તેની સામે આવશે બ્રેડનું બ્રેકિંગ. ત્યારબાદ 5 પ્રજીવ, તો તેની સામે આવશે ડી મેલેરિયા કારક. અને ત્યારબાદ છે વાયરસ, તો કે આવશે એઇડ્સ કારક. આ તો સંપૂર્ણ જે છે કોષ્ટકનું સોલ્યુશન આ રીતે તમારે કરવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન 4, શું સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાય છે. જો ના, તો કેવી રીતે જોવામાં આવે છે લખો. તો તેની અંદર મિત્રો પહેલું છે, સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાતો નથી. સૂક્ષ્મ જીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે. પ્રશ્ન 5, સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહ કયા કયા છે. તો પહેલો છે બેક્ટેરિયા, ત્યારબાદ ફૂગ, લીલ અને પ્રજીવ. પ્રશ્ન નંબર 6, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોના નામ જણાવો. તો વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોના નામ જેમ કે રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા અને એનાબીના અને નોન સ્ટોક નીલહરિત લીલ. ત્યારબાદ પ્રશ્ન 7, આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય લખવાના છે. પહેલું છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધ દહીંમાં રૂપાંતર કરે છે. યીસ્ટ એક કોષી ફૂગ છે, તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝની બનાવટ માટે ઉપયોગી છે. આલ્કોહોલના ઉદ્યોગ ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ થાય છે. ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા બનાવવા યીસ્ટનો ઉપયોગ થાય છે. મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન ઔષધ બનાવવામાં આવે છે. ત્યારબાદ રાઇઝોબિયમ બેક્ટેરિયામાં જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે. ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણને સાફ રાખવા માટે મદદરૂપ બને છે. કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકે ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે. પ્રશ્ન 8, સૂક્ષ્મ જીવો દ્વારા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો. તો જોઈએ તો કે રોગકારક બેક્ટેરિયાના લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગ થાય છે. પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે.
બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને અખાદ્ય બને છે. લીલા જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. વળે તેવું પાણી પીવા લાયક રહેતું નથી. ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. પ્રશ્ન 9. એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સ સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? તો કે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારની ઔષધને એન્ટીબાયોટિક્સ કહે છે. જેમ કે પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિનને ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવનનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સ ઉત્પાદન કરવામાં આવે છે. તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી. ડૉક્ટર જે માત્રામાં અને કેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તો તે મુજબ દવા લેવી તથા કહ્યા મુજબ દવાઓ પૂર્ણ કરવી. એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે ઓછી અસર કરે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે. તો આ હતું સંપૂર્ણ તમારા સ્વાધ્યાયનું સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયનું સોલ્યુશન મિત્રો તમારા ધોરણ 8ના તમામ વિષયનું સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે. ઉપરાંત સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંકના આધારે મળી જશે. ત્યાં વોટ્સએપ, ટેલિગ્રામની લિંક આપેલી છે, એ પણ ત્યાં જોઈન કરી લો અને કંઈ પણ પ્રશ્ન હોય તો મેસેજ પણ કરી શકો છો.